આ વૃક્ષ મારું છે, વૃક્ષ વાવો, વરસાદ લાવો. આ વૃક્ષ મારું છે, વધુ વૃક્ષ વધુ વરસાદ. આ વૃક્ષ મારું છે, હું વૃક્ષને પ્રેમ કરું છું. આ વૃક્ષ મારું છે, હું વૃક્ષને ચાહું છું. આ વૃક્ષ મારું છે, હું વૃક્ષને ચાહું છું. આ વૃક્ષ મારું છે, વૃક્ષો વાવો, વરસાદ લાવો. આ વૃક્ષ મારું છે, વધુ વૃક્ષ વધુ વરસાદ. આ વૃક્ષ મારું છે, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો. આ વૃક્ષ મારું છે, હું તેનું જતન કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, યોગ આર્ય સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આગળ જોયેલા ટૂંકા વિડીયો દ્વારા બાળકોમાં વૃક્ષ પ્રત્યે પ્રેમભાવ જાગે તેમજ વૃક્ષ અને પર્યાવરણનું મહત્ત્વ સમજે તે હેતુથી મૂકવામાં આવેલ છે. મિત્રો, આમ તો પ્રકૃતિએ આપણને અનેક વૃક્ષોની ભેટ આપી છે. એમાંનું એક એવા સુંદર અને ઔષધીય વૃક્ષ વિશે કે જેને આપણે કાચનાર અથવા કોભિંદ્રુ તરીકે ઓળખીએ છીએ તેની માહિતી આ વિડીયોમાં મેળવશું. અંગ્રેજીમાં કાચનારને બહુનિયા વેરીગેટા કહેવામાં આવે છે. મિત્રો, હવે વૃક્ષની ઓળખ આપણે જોઈએ તો કાચનાર એક મધ્યમ કદનું પર્ણપાતી વૃક્ષ છે. તેની પાંદડીઓ ગાયની ખરીની જેમ બે ભાગમાં વિભાજિત હોય છે. વસંત ઋતુમાં તેની ડાળીઓ પર ગુલાબી, જાંબલી અને સફેદ સુંદર ફૂલો ખીલી ઉઠે છે. આ ફૂલોના કારણે કાચનારને શોભા વૃક્ષ તરીકે પણ વવાય છે. ઔષધીય ઉપયોગ જોઈએ તો કાચનારની છાલ અને ફૂલોને ઉકાળીને પીવાથી ગળાના રોગોમાં ખૂબ લાભદાયી છે. આયુર્વેદમાં કાચનારનો ઉપયોગ થાઇરોઇડની સમસ્યામાં, ટ્યુમર અને ત્વચાના રોગોમાં પણ થાય છે. એની કાચી ફળીઓ શાક રૂપે ખાવા યોગ્ય હોય છે, જે પૌષ્ટિકતા આપે છે. હવે જોઈએ મિત્રો આ વૃક્ષનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ. હિન્દુ સંસ્કૃતિમાં કાચનારના ફૂલો પૂજામાં કામ આવે છે. આ વૃક્ષ વસંત ઋતુનું આગમન દર્શાવે છે. આ વૃક્ષનું પર્યાવરણ માટે મહત્ત્વ જોઈએ તો કાચનાર વૃક્ષ હવા શુદ્ધ કરે છે અને પક્ષીઓને આકર્ષે છે. તેની છાયા અને સુંદર ફૂલોને કારણે બગીચા અને રસ્તાની કિનારી પર મોટા પ્રમાણમાં વાવવામાં આવે છે. તો મિત્રો, આ હતો કાચનાર વૃક્ષનો પરિચય. સુંદરતા, ઔષધીય ગુણ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતું વૃક્ષ. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ, થેન્ક યુ.